નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ મને બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર જે અમે લોકો એટલા માર્ક જોવે છે પાસ થવા માટે 2025ની અંદર, તો વિદ્યાર્થીઓ અને જે તમે લોકો રીચેકિંગ કરાવો તો તમે લોકોને એટલા માર્ક્સ મળી શકે છે કે નથી, અને પૂર્વ પરીક્ષા કયા કયા વિદ્યાર્થીઓ આપી શકે, કેટલા વિષયની આપી શકે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ મળી જશે વિદ્યાર્થીઓ. તો આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. પહેલાં જે તમે લોકોને આપણે આ વસ્તુ ક્લિયર કરી દઈએ, જે વિદ્યાર્થીઓ મારી પાસે ડાઉટ આવતા હતા કે સર જે અમે લોકોએ 7 માર્ક્સ જોવે, 10 માર્ક્સ જોવે પાસ થવા માટે, અમે લોકોએ રીચેકિંગ કરાવશું તો અમે લોકો પાસ થઈ જશું કે નથી વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ એમાં તમે લોકોને ખાલી એક જ પ્રોબેબિલિટી છે રીચેકિંગનું. વિદ્યાર્થીઓ તમારે જે પાસ થવા માટે 1, 2 અથવા 3 માર્ક્સ જોવે છે એક વિષય અંદર અથવા 2 વિષયની અંદર, ખાલી તમે લોકો 2 વિષય સુધી મતલબ રિક્સ લઈ શકો છો વિદ્યાર્થીઓ રીચેકિંગનો. બાકી તમે લોકો 7-8 માર્ક્સ જોવે છે તમને લોકોને પાસ થવા માટે, પછી તમે લોકો રીચેકિંગ કરાવશો અને તમારા પછી પાસ નહીં થશે અને અથવા તમારા માર્ક્સ બી નહીં આવશે, તો તમે લોકોને પછી એવું લાગશે કે આપણે તમે લોકોને ખોટી ઇન્ફોર્મેશન આપી છે વિદ્યાર્થીઓ, અને તમારા પૈસા બી બગડશે, એ અલગથી વિદ્યાર્થીઓ. તો તમે લોકોને આપણે અહીંયા એક વસ્તુ ક્લિયર કરી દઈએ કે જે તમે લોકો આવી રીતે રીચેકિંગ કરાવો છો તો તમે લોકો પોતાના રિસ્ક પર કરાવજો. બાકી આપણે તમે લોકોને ખાલી એક જ સજેશન આપીએ છીએ, એક વિષયની અંદર 2 વિષયની અંદર 1-2 માર્ક્સ જોઈએ તમે લોકોને પાસ થવા માટે, તો તમે લોકો રીચેકિંગ કરાવી શકો છો. બાકી તમે લોકો રીચેકિંગના પૈસા ના બગાડતા ડાયરેક્ટ તમે લોકો પૂર્વ પરીક્ષા આપી શકો છો. જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો બધા સબ્જેક્ટની ફરીથી પૂર્વ પરીક્ષા આપી શકે છે. જે પાસ થઈ ગયો એ વિદ્યાર્થીઓ બી ફરીથી પોતાના માર્ક્સ ઉમેરવા માટે અથવા પોતાના માર્ક્સ વધારવા માટે એ ફરીથી એક્ઝામ આપીને જે એનું સારું રિઝલ્ટ આવશે એ પોતાની રીતે રાખી શકે છે વિદ્યાર્થીઓ. અને આપણા આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે 2 સબ્જેક્ટનું હમણાં સુધી ઓપ્શન અવેલેબલ છે. તમે લોકો 2 સબ્જેક્ટ સુધી ફેલ થાવ તો તમે લોકો પૂર્વ પરીક્ષા આપીને જૂન જુલાઈની અંદર પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. હમણાં 3 સબ્જેક્ટનું કંઈ અપડેટ આવ્યું નહીં, જ્યારે આવશે આપણે ચેનલ પર મળશે વિદ્યાર્થીઓ. એ પાકું ડેફિનેટલી આપણે ચેનલ પર મળી જશે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થશે તો જઈને ત્યાં ફોલો કરી લેજો, તો તમે લોકોને બધી જ અપડેટ ત્યાં મળી જશે વિદ્યાર્થીઓ. બાકી તો હમણાં જે તમે લોકો 2 વિષયનું જે તમારી તૈયારી છે એ ચાલુ કરી દેજો હમણાંથી વિદ્યાર્થીઓ, કેમ કે જૂન જુલાઈની અંદર જે તમારી પરીક્ષા ફટાફટ લેવાવાળી છે વિદ્યાર્થીઓ. હમણાં તમારી પાસે મહિનો બી નથી, તો તમારી જે તૈયારી છે તમે લોકો ચાલુ કરી દેજો. ખાલી જે તમે લોકો જે વિષયની અંદર ફેલ થયા છો એ જ વિષય તમારે ખાલી 1 મહિના વાંચવાનું છે વિદ્યાર્થીઓ. 1 મહિના માટે તો તમે લોકો આખી બુક વાંચી શકો છો, પણ ખાલી તમે લોકો એટલી તૈયારી કરી લેજો અને આપણું ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થીઓ આવી જ માહિતીઓ માટે. અને આપણા ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.